અમદાવાદ રથયાત્રામાં ગજરાજ પર રખાશે ખાસ નજર। રથયાત્રા 2026માં ગજરાજ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। ગજરાજની મૂવમેન્ટ જાણવા જીપીએસ ટ્રેકરનો ઉપયોગ થશે। ગજરાજની અંબાડી પર ખાસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવાશે। જીપીએસ સિસ્ટમ સાથે 360 ડિગ્રી કેમેરો પણ લગાવાશે। અવાજ માપવા માટે અંબાડી પર મશીન લગાવાશે। રથયાત્રામાં કુલ 18 ગજરાજ પર જીપીએસ લગાવાશે। કેમેરાનું લાઈવ ફીડ સીધું જ પોલીસ કંટ્રોલ રૂમમાં મળશે। અમારા પ્લાનિંગ મુજબ ગજરાજની જે અંબાડી છે એની પર હાર્ડવેર સાથેની આખી સિસ્ટમ માઉન્ટ કરવામાં આવશે, જેમાં 360 વ્યૂ સાથેના સીસીટીવી કેમેરા હશે। ગજરાજની સ્પીડ મોનિટર કરશે તથા આજુબાજુમાં આવતા સાઉન્ડ એના પણ ડેસિબલ્સ મોનિટર કરશે અને એમાં કોઈ પણ એવી એક્ટિવિટી કે જે અનયુઝ્યુઅલ એક્ટિવિટી હશે જો એ જનરેટ કરશે। આજુબાજુમાં ભીડ વધશે અને એ સાથે ગજરાજનું લાઈવ લોકેશન ટ્રેક થશે અને એ ડેશબોર્ડ અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં રાખવામાં આવશે। જો એમાં કોઈ પણ પ્રકારની અનયુઝ્યુઅલ એક્ટિવિટીના લીધે એલર્ટ જનરેટ થશે તો ફિલ્ડ ઓપરેશનમાં જે પણ ઓફિસર હશે તેમને આ વસ્તુની જાણ થશે અને તાત્કાલિક એ વસ્તુનું નિવારણ ત્યાં જ થઈ શકશે। જો ગજરાજ આ વખતે ટોટલ 18 જેટલા ગજરાજ પર આ સિસ્ટમ માઉન્ટ કરવામાં આવનાર છે।